રામાયણ કહે છે, પરહિત સરીસ ધર્મ નહીં ભાઈ. બીજાને મદદ કરવા જેવો મોટો કોઈ ધર્મ નથી. દયા ધર્મ કા મૂલ હે, પાપ મૂલ અભિમાન. પાપનું મૂળ અભિમાન છે અને ધર્મનું મૂળ એ દયા છે, જેનામાં કમ્પેશન નથી, જેનામાં દયા નથી. આપણે ચકલાને ચણ નાખતા હતા, આપણે ચકલા માટે પેલા પાણીના કુંડા રાખી મૂકતા હતા કે ચકલાનો વિચાર કરતા હતા. આપણે જમતા પહેલા શ્વાન ગ્રાસ, ગૌ ગ્રાસ કાઢતા હતા. એક ગરમ રોટલી પહેલા ગાયને ખવડાવીને પછી ઘરમાં ખાતા હતા, કૂતરાને ખવડાવીને ખાતા હતા. એક કૂતરી વિયાઈ હોય તો એના નાનકડા ગલુડિયાની ચિંતા, આપણે બિલાડીના બચ્ચાની ચિંતા કરતા, કેટલાક કીડીઓના દર પૂરતા હતા, કોઈ પક્ષી ઘવાયું હોય તો એની ચિંતા કરતા હતા. માણસ જે પશુ પક્ષીની ચિંતા કરતો હતો, એ માણસ આજે પોતાના માનવની ચિંતા નથી કરતો, પોતાના પરિવારના સભ્યોની ચિંતા નથી કરતો. એટલે અત્યારે પણ ફેરફાર થઈ શકે છે, પણ આવશ્યકતા છે આ નવી જનરેશનને સત્સંગના સંપર્કમાં રાખવાની. તો ફરીથી આપણા ધર્મશાસ્ત્રો તરફ, ધર્મગુરુ તરફ, ધાર્મિક સંસ્થાઓ તરફ જેટલા આપણા સંતાનોને રાખીશું, એટલા જ ચોક્કસ ફરીથી પાછા મૂલ્યોનું સિંચન થઈ જ શકશે.